જલ કરતા રજ અને ઘાટની મહત્તા છે. કયા ઘાટે જઈ યમુનાજીનો આશ્રય કરો એની મહત્તા છે. તમે જ દિલ્હીમાં યમુનાજી છે, યમનોત્રીમાં યમુનાજી છે, પણ કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું, તમે એમ કહો છો દિલ્હી જાઉં છું, એવું કોઈ કે કેમ યમુનાજી નથી કે? કોઈ પણ આપણે કેવું થાય યમુના પાન કરવા ઇન્ડિયા જો તમે તુરંત અચ્છા બ્રજમાં જાઓ છો એમ કહીએ, કેમ દિલ્હીમાં યમુનાજી નથી? પણ ત્યાં ક્યાંક ભૌતિક પ્રવાહ છે, ક્યાંક આધ્યાત્મિક પ્રવાહ છે, પણ બ્રજમાં તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, ત્યાં તો સાક્ષાત ચતુર્થ પ્રિયાનો પ્રવાહ છે. એ રસનો પ્રવાહ બ્રજમાં વહે છે અને એટલા માટે યમુનાજીમાં જલ કરતા પણ રજ અને ઘાટની મહત્તા છે. કયા ઘાટે તમે યમુના પાન કરો એની મહત્તા છે. દરેક ઘાટનું ફળ જુદું કહ્યું. આ વિશેષતા, આ ભાવાત્મકતા આપણે ત્યાં પ્રગટાવી છે. અને એટલા માટે ભાગવતજીમાં પણ જ્યારે ગોપીઓ હતી ત્યારે ગોપી શબ્દનો પ્રયોગ કર્યો, પણ યમુનાજીમાં પધાર્યા સ્નાન કરવા ત્યારે શબ્દ વાપર્યો વ્રજાંગના. વ્રજા એ યમુનાજીનું નામ છે. શાસ્ત્રોમાં વ્રજા નામ યમુનાજીનું છે. અને જ્યારે યમુનાજીમાં પધાર્યા એટલે ઠાકોરજી વિચાર કર્યો કે હવે રાસને લાયક થયા. કેમ? કારણ કે સાધારણ દેહથી રાસ ન થાય. હવે યમુનાજીમાં પધાર્યા એટલે વ્રજાંગના, એટલે યમુનાજીના અંગરૂપ બની ગયા. એટલે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી પણ અંગીકાર છે. સ્વીકારમાં અપનાવવાનું હોય પણ અંગીકારમાં જે પ્રભુ વસ્તુ સ્વીકારે એનો અંગીકાર, એટલે કે એને પોતાના અંગરૂપ બનાવીને પાછું આપે. જેમ ઠાકોરજીને વસ્ત્ર ધર્યા, ઠાકોરજીને સામગ્રી ધરી, શ્રૃંગાર કર્યા, આપણે પ્રભુએ અંગીકાર કર્યો. એટલે પ્રભુએ આને સ્વીકારી ભગવત રૂપ બનાવીને પાછું આપ્યું, પોતાના અંગ રૂપ બનાવી દીધું. એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ અંગીકાર છે. એટલે આ વ્રજાંગના બની ગયા, એટલે કે યમુનાજીના અંગ રૂપ બની ગયા. ભક્ત રાખત યે હાર કરકે સંસ્કૃતમાં કહીએ આ યમુનાજીના કમળની માળા શું છે? ભક્તોના હૃદય છે. રૂપ દેત આપ જૈસી હેત કરી દેત શ્રી યમને વાસ પૂજ્ય. પોતાના જેવું રૂપ આપ્યું અને યમુના રૂપ બન્યા. એટલે ઠાકોરજીએ કહ્યું કે હવે તમારો મનોરથ પૂરો થશે. એ કરનારા કોણ? તો કે કલિંદ જા કુલ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી. એવા પ્રભુ કેવા છે? વૃંદાવનમાં ગોધન વૃંદ ચરાવનાર. એટલે કે ઠાકોરજી જયારે ગૌચારણ કરવા પધારે ત્યારે મહાપ્રભુજી લખે કે અત્યારે તો પ્રભુ ગુરુ બની ગયા. કારણ આ ગો બીજું કઈ નહીં, ભક્તોની ઇન્દ્રિયો છે. અને જે ભટકતી ઇન્દ્રિયોને પાછી નંદાલય તરફ લઈ જાય એ તો ગુરુ છે. ગુરુનું કામ જ એ છે. આ જેટલા વૈષ્ણવ આપણે બધા જ છીએ, બધી ઠાકોરજીની ગૌશાળાની ગાયો જ છીએ ને. અને મહાપ્રભુજી રૂપ ગોવાળ આપણને એવો મળ્યો કે આપણને બધાને લઈ અને નંદાલયની ગૌશાળામાં લઈ ગયો છે. એવા શ્રી મહાપ્રભુજી આપણને મળ્યા છે, ગુરુ રૂપ મળ્યા છે. અને ગુરુનું કાર્ય જે ભટકતી ઇન્દ્રિયોને ભગવાન તરફ જોડી દે જ ગુરુ છે. તો આ પ્રભુ ગુરુ બન્યા, ગોધન વૃંદચારી. ત્યાં ઠાકોર જયારે ગાયો ચરાવતા હોય વનમાં, અને અહીંયા ગોપીઓ ઘરમાં હોય, અને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ભેગી મળી અને ઠાકોરજી જે લીલા કરે, એટલે વનમાં જે લીલા કરે ને, તો જતા પહેલા ગોપીઓને બે શક્તિ આપે, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે પ્રભુ જે લીલા ત્યાં કરતા હોય એ ગોપીઓને ઘરે બેઠા દેખાય અને ગોપીઓ એ લીલા ગાય. એને કહેવાય વેણુ ગીત અને યુગલ ગીત. વેણુ ગીત અને યુગલ ગીત શું છે? કે વનમાં પ્રભુ જે લીલા કરી રહ્યા છે ઘરે બેઠા ગોપીઓને દેખાઈ રહ્યું છે. દૂર દ્રષ્ટિ જેમ મહાભારતમાં સંજયને મળી છે, એમ અહીંયા તો ગોપીઓને મળી છે. ત્યાં તો યુદ્ધને જુએ છે, અહીંયા રાસને જુએ છે. પ્રભુ ત્યાં શંખ વગાડે જુએ છે, અહીંયા વેણુ વગાડતા ઠાકોરજીને જુએ છે. કે પ્રભુ વેણુ વગાનાદ કરી રહ્યા છે અને એનો પ્રભાવ જે બધા ઉપર પડ્યો એનું વર્ણન અહીંયા ગોપીઓ કરે. એનું વેણુ ગીત અને યુગલ ગીત કહેવાય. તો આ વૃંદાવને ગોધન વૃંદચારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, વ્રજના ઇન્દ્ર આપ બન્યા. ઇન્દ્ર એટલે ઐશ્વર્યનો દેવ, જે સર્વને આનંદ ઐશ્વર્ય આપે. વ્રજના ઇન્દ્ર પ્રભુ બન્યા. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકાર, સર્વને આનંદ આપનારા બન્યા, સર્વ સામર્થ્ય યુક્ત બન્યા અને સર્વને સુખ આપનારા બન્યા. મહેન્દ્ર ગર્વાધિક ગર્વહાર. અને મહેન્દ્ર જે ઇન્દ્ર છે દેવતા, એનો ગર્વને હરનારા બન્યા. કે વ્રજનો ઇન્દ્ર તો હું છું, વ્રજવાસીઓનું પાલન કરનારો ઇન્દ્ર હું છું.
અને મહેન્દ્ર જ્યારે ઇન્દ્રને એમ થયું કે આ બધાનો ચલાવનારો હું છું, અહંકાર થયો, ઠાકોરજીએ કહ્યું કે હવે કોઈ ઇન્દ્ર યાગ નહીં કરે, કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. આ ગિરિરાજ બાબાને આરોગાઓ, એ પ્રગટ દેવ છે, તમારા સુખના મૂળમાં ગિરિરાજજી છે, એમની પૂજન કરો, તમને સગળા મનોરથો પૂરા કરશે. અને જ્યારે ઇન્દ્ર યાગની પ્રસિદ્ધ કથા એનો વિસ્તાર નહીં કરું, અને પ્રભુએ ઇન્દ્રના ગર્વને હર્યું, માનને હરનાર. તો પ્રભુ કૃપા કરે ને તો અહંકારને હરી દે, અને પ્રભુ દૂર કરવા ઈચ્છે ને તો અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી, અને અહંકાર વધારનારા આજુબાજુ ગોઠવી દે તો માનવું કે આનું પતન નિશ્ચિત છે. અને પ્રભુ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી આપણો અહંકાર તોડે તો માનજો ઠાકોરજી મારા પર કૃપા કરી છે. હરિના યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. સોળસગંજમાં મહાપ્રભુજી કહે કે જે ભવસાગરમાં ડૂબી ચૂક્યો છે, જેને ભગવાન યાદ નથી આવતા, તો માનજો કે ભગવાને આનો હાથ છોડી દીધો છે, આ ડૂબવા માટે રહ્યો છે. અને ઇન્દ્રનો ગર્વ હર્યો ભગવાને, ચતુર્ભુજ ધારણ કર્યું રૂપ પ્રભુએ. એક ભુજાથી ગિરિરાજને ધારણ કર્યા, એક ભુજામાં શંખ લીધું. જે જલ વર્ષે છે એ શંખથી ભગવાન શોષી લે. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. બીજી બે ભુજા પ્રગટાવી કે 7 દિવસ સુધી આ વ્રજવાસીઓ રહેશે કે, એટલે અધર પર વેણું પધરાવીને વેણુ નાદ કર્યો. દેવભાગ વ્રજવાસીઓ ભૂલી ગયા. સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર થયા 7 દિવસમાં. હવે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસી હતા. દેવ, ઋષિ, પિતૃ, આલોક, પરલોક, 7 પ્રકારના અન્યાશ્રય દૂર કરી અને અનન્ય આશ્રય સિદ્ધ થયો કે કૃપા કરવાનારા કોઈ હોય તે ઠાકોરજી છે. બાકી બધાના સહારાઓ સીમિત અવસ્થામાં છે, પણ નિત્ય કોઈનો સહારો, શાશ્વત કોઈનો સહારો હોય તે ઠાકોરજીનો છે. અને એટલા માટે વ્રજવાસીઓને ત્યારે સમજાઈ ગયું કે હવે જીવનમાં કાંઈ પણ થાય, મન અને ચંદ્રમા દ્વારા અંધકારને હરનારા ઠાકોરજી છે. આ બહુ સાંકેતિક શબ્દો વાપર્યા છે. મન અને ચંદ્રમા બંને ક્યાં? તો કે રાસ લીલાના પ્રથમ દ્વિતીય શ્લોકો. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયાવપાશ્રિતઃ. આ એક શબ્દમાં બહુ ગૂઢ અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ આ એક સાંકેતિક જે આખું આપ્યું છે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં, એટલું રાસલીલાના પણ સંકેત છે. તો અહીંયા મન અને ચંદ્રમા દ્વારા અંધકારનો નાશ કરનારા ઠાકોર. તો ભક્તો માટે અંધકાર કયો? તો કે ભગવાનથી જે દૂરી છે ને એ ભક્તો માટે અંધકાર છે. અને જ્યારે ગોપીઓ વનમાં ઘરે હતી, ઠાકોરજી વનમાં છે, અને જે કાત્યાયની વ્રત સમયે વચન આપ્યું કે શરદની રાત્રિમાં તને પરમ રાસનું ફલ મળશે, જ્યારે ચંદ્રમાને જોયો ભગવાને, તદોડુરાજ કકુવહ કરૈર્મુખમ. એવડુરાજ એ ચંદ્રમાને ઉદય કર્યો. કેવો ચંદ્રમા? કકુવહ કરૈર્મુખમ પ્રાચ્યા વિલિપન્ન ઋણેન સત્તમય. એટલે કે કોઈ પ્રિયતમાએ પ્રિયતમનું મુખ કેસરથી મંડિત કર્યું હોય એવો લાલ રંગનો ચંદ્રમા. અને ચંદ્રમા અને પ્રભુએ જ્યારે રાસલીલાનો પહેલો શ્લોક આવે ત્યારે સુખદેવજીએ કહ્યું કે પ્રભુએ મનને ધારણ કર્યું.